ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ ફેલાયો છે. મરણ પામનાર યુવક સંજય નાગજી વસાવા રાજપારડીનો રહેવાસી હતું, જ્યારે યુવતી સુધા ચિરાગ રાઠોડ ઝઘડિયાની રહેવાસી હતી. બંને પરણિત હોવા છતાં પ્રેમ સંબંધમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સુધાબેનનો પતિ દારૂનો વ્યસની શિકાર હોવાથી તે પોતાની માતા સાથે રહેતી હતી. બંનેને બે સંતાન હોવાની માહિતી પણ સામે આવી છે, જેના કારણે આ ઘટના વધુ સંવેદનશીલ બની છે. ગત તારીખ 4 એપ્રિલના રોજ બંને પોતાના ઘરેથી નીકળી ગયા બાદ પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. આ દરમિયાન ગત રોજ રાત્રિએ ઝઘડિયા ખાતે બેંક ઓફ બરોડા સામે બંનેના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહોને કબજે લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે બંનેના પરિવારજનોને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાએ વિસ્તારમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને સમાજમાં ચર્ચાનો વિષય બની છે.